સપનાઓ આ એક એવી વસ્તુ છે ને કે જે ક્યાંક ને ક્યાંક માણસ ઈચ્છે છે કે હું જોઉં. માણસો સપના જોવે છે, પણ એ ઈચ્છે છે કે બધા મને સપોર્ટ કરે મારા સપનાઓને પૂરા કરવામાં. પણ ક્યાંક ને ક્યાંક એની વિચાર શક્તિ એ વસ્તુ ઉપર નથી જઈ શકતી કે જેમ આપણને જોવાનો અધિકાર છે, આપણને હક છે આપણા સપનાઓ સાકાર કરવાનો. એવી રીતે કોઈ બીજા વ્યક્તિને પણ હક છે, અધિકાર છે એના સપનાઓ જોવાનો, એના સપનાઓ પૂરા કરવાનો. આ વિચારને એ માત્ર ને માત્ર પોતાના સુધી જ સીમિત રાખે છે. ઘણા માણસો એવું કહે છે, તારા સપનાઓ પૂરા કરવામાં હું તને સપોર્ટ કરીશ, મારા સપનાઓ પૂરા કરવામાં તું મને સપોર્ટ કરજે. પણ ખરેખર હકીકત એ છે કે આપણા સપનાઓ માત્ર ને માત્ર એક જ વ્યક્તિ છે કે જે પૂરા કરી શકે છે, અને એ વ્યક્તિ એ આપણે પોતે જ છીએ. કારણ કે લોકો એવું કહી તો દે છે કે તારા સપનાઓ પૂરા કરવામાં હું તને મદદ કરીશ, પણ જ્યારે પણ કોઈ વ્યક્તિ મદદ કરે, સપોર્ટ કરે આપણને આપણા સપનાઓ પૂરા કરવામાં, ત્યારે એની કિંમત ચૂકવવી પડે છે. ક્યાંક ને ક્યાંક આપણા આંસુઓ રૂપી, કાં તો પછી આપણા સપનાઓ, આપણી ખુશીઓને બલિદાન આપીને, આગમાં સળગાઈને. દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી કે જે તમારા સપનાઓ પૂરા કરી શકે. માણસ એવું ઈચ્છે છે. માણસ કેટલો બધો ખુશ હોય છે, માણસ પોતાના સપનાઓ પ્રત્યે એટલો બધો પોઝિટિવ હોય છે કે મેં આ વિચાર્યું છે, મારો આ ટાર્ગેટ છે, આટલા ટાઈમની અંદર મારે આ કરીને બતાવવાનું છે, અને એ પોતાની જાત પ્રત્યે પોઝિટિવ પણ હોય છે કે મારું આ સપનું છે અને એને હું કોઈ પણ કિંમતે પૂરું કરીને બતાવીશ. પણ ક્યાંક ને ક્યાંક એ માણસ એ નથી વિચારી શકતો કે હું પણ કોઈને નડતરરૂપ બનું છું કોઈના સપનાઓને પૂરા કરવામાં. અને જ્યારે આ વસ્તુ બને છે, જ્યારે તમે કોઈને નડતરરૂપ થાઓ છો કોઈના સપનાઓને પૂરા કરવામાં, ત્યારે ઉપરવાળો એટલે કે કુદરત તમારું સપનું સાકાર કરવામાં જે પણ રસ્તાઓ હોય છે, ક્યાંક ને ક્યાંક એક કરીને એ દરવાજાઓ બંધ કરે છે. તો જો તમે ઈચ્છતા હોય ને કે મારા સપનાઓ પૂરા થાય, મારું જે ટાર્ગેટ છે, મારો જે ગોલ છે એ હું અચીવ કરી શકું, તો ક્યારેય પણ કોઈને નડતરરૂપ ના થો, કોઈના સપનાઓને પૂરા કરવામાં એને મદદ ના કરો તો કંઈ નહીં, એટલીસ્ટ એની અંદર નડતરરૂપ ના થો. કારણ કે જો આટલું કરશો ને તો તમારે જે કંઈ પણ તમારે ધ્યેય સુધી પહોંચવામાં જે કંઈ પણ મુશ્કેલીઓ આવે છે એ કુદરત આપોઆપ એને હટાવી નાખશે. પુરુષ તો બહુ સરળતાથી કહી દે છે કે જ્યારે લગ્ન થાય ત્યારે પુરુષ બહુ સરળતાથી કહી દે છે એની પત્નીને કે મારા જે સપના છે ને એ તારે પૂરા કરવાના, અને તારા સપના પૂરા કરવાનો હક, અધિકાર, તારા સપનાઓ પૂરા કરવાની જે ફરજ છે એ મારી છે. પણ ક્યાંક ને ક્યાંક આપણા સમાજમાં આ વસ્તુ પોસિબલ જ નથી. સપનાઓ જોવાની કે એને પૂરા કરવાની સૌથી મોટામાં મોટી કિંમત સ્ત્રીએ ચૂકવવી પડે છે. લગ્ન થાય એટલે જોબ છોડાઈ દેશે, લગ્ન થાય એટલે સાસુ પોતાના એક્ઝામ્પલ આપશે, મેં LLB કર્યું છે, મેં MSc BSc કર્યું છે, તેમ છતાંય હું અત્યારે ઘર સાચવું છું. તમે જોજો, એક સ્ત્રીની દુશ્મન છે ને સૌથી મોટામાં મોટી એ બીજી સ્ત્રી જ હોય છે. એનું કારણ કે એક સ્ત્રી ઈચ્છે છે કે જે તકલીફ મને પડી છે એ ક્યાંક ને ક્યાંક મારી દીકરીને ના પડે, અને એક સ્ત્રી જ છે જે ઈચ્છે છે કે જે મેં તકલીફ વેઠી છે, જે તકલીફ મને પડી છે એ મારી વહુ કેમ ન વેઠી શકે. આ ચક્ર ત્યાં સુધી બંધ નહીં થાય જ્યાં સુધી એક સ્ત્રી પોતાની થિંકિંગ નહીં બદલે. કારણ કે જે વર્તન આપણે કોઈ બીજાની દીકરી સાથે કરીએ છીએ, દુનિયા ગોળ છે, એ ફરીને આપણા સુધી જ આવે છે. જ્યાં સુધી આ વસ્તુ આપણે બંધ નહીં કરીએ ત્યાં સુધી ફરીને આ વસ્તુ આપણા જ ઘરે પાછી આવવાની છે. કહી દેવું બહુ સરળ છે,
સપનાઓ જોવાના હું તને સપોર્ટ કરીશ એને પૂરા કરવામાં. પણ ક્યાંક ને ક્યાંક સૌથી મોટામાં મોટી કિંમત સ્ત્રી ચૂકવતી હોય છે. પુરુષને ક્યાંય એવી રીતને ટોકવામાં નથી આવતો કે પુરુષને ક્યાંય એવો નીચો પાડવામાં નથી આવતો કે હવે તારા લગ્ન થઈ ગયા છે, તારા સપનાઓ જોવાનું બંધ કરી દે, તારું જે ટાર્ગેટ છે, તારો જે ગોલ છે એને હવે તું એની પાછળ મથામણ કરવાનું છોડી દે. ક્યાંક ને ક્યાંક સ્ત્રીને ટોકવામાં આવે છે, રોકવામાં આવે છે, બંદીશો લગાવવામાં આવે છે કે હવે તારા લગ્ન થઈ ગયા છે, તને કોઈ જ હક નથી તારા સપનાઓ જોવાનો. લગ્ન કર્યો એનો મતલબ કે તમે એક ઘરની પુત્ર વધુ બનીને ગયા છો, પત્ની બનીને ગયા છો, ના કે કોઈ ગુલામ. તમારા વિચાર, તમારા સપનાઓ એ માત્ર ને માત્ર તમારા પોતાના છે. આ દુનિયાનું કોઈ એવું વ્યક્તિ નથી કે જે તમારા સપનાઓ, તમારા વિચાર ઉપર બંદીશ લગાવી શકે. ઇવન એ તમારું પાર્ટનર પણ નહીં. અને જો કોઈ એવું કહેતું હોય ને કે અમે તમને સપોર્ટ કરીશું તમારા સપનાઓ પૂરા કરવા, તો ધ્યાન રાખવું કે પોતાના સપનાઓ ત્યારે જ જોવા જ્યારે પોતાની અંદર એટલી ક્ષમતા હોય કે આપણે આપણી જાતે જ એને પૂરા કરી શકીએ. કારણ કે જો કોઈ બીજું વ્યક્તિ કે ત્રીજું વ્યક્તિ આવ્યું એને પૂરા કરવા, તો 110% એની તમારી કિંમત ચૂકવવી પડશે અને ચૂકવવી જ પડશે.